હાર્દિક સ્વાગત કરું છું। રાહુલ ગાંધીએ ગઈકાલે લોકસભામાં હિન્દુઓની હિંસક કહ્યું અને હિન્દુ સમાજનું અપમાન કર્યું। હિન્દુ સમાજના આ અપમાનનો વિરોધ કરવા ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય જઈ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કર્યું। લોકસભામાં કારમો હાર પામેલી કોંગ્રેસ તેના કાર્યકર્તાઓ દ્વારા ભાજપાના કાર્યકર્તાઓ પર પથ્થરમારો શરૂ કરાવ્યો। શસ્ત્રને બળેલા ભાજપના કાર્યકર્તાઓને સંયમ જણાવ્યું, પણ કોંગ્રેસના ગુંડા તત્વોએ પથ્થરમારો અટકાવ્યો નહીં અને આ ગુંડા તત્વોને કોંગ્રેસના ઘણા નેતાઓ પણ સામેલ હતા। આ હુમલામાં ભાજપના અનેક કાર્યકર્તાઓ લહુલુહાણ થઈ ગયા છે। રાહુલ ગાંધીના હિન્દુ વિરોધને નિવેદનના કાર્યે સાખી નહીં લેવાય। આવા તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ન્યૂઝ ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।